બનાસકાંઠામાં આજે સમાજ ઉત્થાન અને શૈક્ષણિક જાગૃતિનો એક ભવ્ય અવસર જોવા મળ્યો। ડીસાવળ રોહિત સમાજની ડીઆરએસ ટીમ દ્વારા 19મા શૈક્ષણિક સેમિનાર અને તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું સફળ આયોજન સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર રેલવે ફાટક ડીસા ખાતે કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં 100 કરતાં વધુ ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ, નવી નિમણૂક પામેલા સમાજના યુવા ભાઈઓ બહેનો તેમજ વન નિવૃત્તિ પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓનું પણ ગૌરવભેર અભિવાદન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમારોહના અધ્યક્ષ શ્રી બબ્બાભાઈ ભગવાનભાઈ પુનડિયા, પંચ પટેલ તેમજ મુખ્ય અતિથિ તરીકે જાગૃતિ ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી અશ્વિનભાઈ ઉપસ્થિત રહ્યા હતા। ડીઆરએસ ટીમના પ્રમુખ વિક્રમભાઈ સોલંકી સાહેબની ગેરહાજરી હોવા છતાં તેમના સચોટ માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે કાર્યક્રમને સફળતાના શિખરે પહોંચાડ્યો હતો। અતિથિ વિશેષ ક્લાસ 2 ઓફિસર ડોક્ટર અરવિંદભાઈ વાઘેલા સાહેબ અને કારકિર્દી માર્ગદર્શન આપનાર બહેન સપનાબેને યુવાઓને યોગ્ય દિશા પૂરી પાડી હતી। ખેડૂત સેલિબ્રિટી તરીકે જાણીતા કંવરજી વાગણિયાએ પણ આમંત્રણને માન આપી હાજરી આપી હતી। મહેમાનોએ વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। બાળકો અને વડીલોએ સાથે મળીને સરસ મજાના ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને 2000 કરતાં વધુ જનમેદનીની ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી। કારોબારી સભ્યોના અથાગ પ્રયાસોથી આ આયોજનને સફળતા મળી હતી તો દર્શકો ડીસાવળ રોહિત સમાજ દ્વારા આયોજિત આ શૈક્ષણિક સેમિનારે સાબિત કર્યું કે સમાજના યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ અને સન્માન મળે તો તેઓ કોઈ પણ ક્ષેત્રે પાછળ પડે તેમ નથી। સમાજનું આ પ્રકારનું સામૂહિક આયોજન અને તેજસ્વી પ્રતિભાઓનું સન્માન ભવિષ્યની પેઢી માટે એક પ્રેરક બળ બની રહેશે। આશા છે કે આ યુવા તારલાઓ સમાજનું નામ વધુ રોશન કરશે।